નમસ્કાર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ઓકે, ચાલો આપણે પાર્ટ 5 અને પહેલા પાર્ટ 4 નો અભ્યાસ કર્યો હતો. હવે પાર્ટ 5 ની અંદર સેમ પાર્ટ 4 ના જે MCQs હતા એ જ પેરેલલ આપણે આગળ વધારવાના છે. તો પાર્ટ 5 ના એ જ ટોપિકના એ જ MCQ આપણે આગળ વધારીએ મિત્રો. ચાલો, રેડી છો ને? તૈયાર એકદમ? ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો એની અંદર MCQ છે, વાંચો, રીડ કરો. સદિશ A અને સદિશ B ના પરિણામી સદિશનું મૂલ્ય જ્યારે તે એક જ દિશામાં હોય તો 7 એકમ અને પરસ્પર લંબ હોય ત્યારે 5 એકમ છે. તો A અને B ના મૂલ્ય કેટલા હશે? રેડી મિત્રો? તો આપણે સ્ટાર્ટ કરીએ. A અને B ના મૂલ્ય પૂછ્યા છે. જો અહીંયા બંને સદિશોનું મૂલ્ય કીધું છે, ખાસ ધ્યાન રાખજો. એક જ દિશામાં હોય એનો મતલબ આવો થયો. અહીંયા A પ્લસ B એનો પરિણામી સદિશ થયો, બંનેનું એનું મૂલ્ય છે. જો એ તમને આપ્યું છે એક જ દિશામાં હોય તો 7 એકમ છે. ઓકે, અને A અને B લંબ હોય બેટા, જો ત્યારે પરિણામી સદિશનું મૂલ્ય આ રીતના મળે. ખાલી જોઈ લો, પછી આપણે એને ડિલીટ કરી દેશું. બે સદિશો હોય A અને B, આ લંબ હોય ત્યારે પરિણામી સદિશ કર્ણનો વર્ગ બરાબર આ પરિણામી સદિશ તમે આપેલો જ હશે 5. તો અહીં તમે એવું કહી શકો કે 5 નો વર્ગ બરાબર A² પ્લસ B², હે ને? જ્યારે બંને લંબ હોય ત્યારે. ઇટ્સ ઓકે. ચાલો, તો આવી ગયું. અને જો A લંબી તો A² પ્લસ B² ઇઝ ઇક્વલ ટુ 5 નો વર્ગ. રેડી? ચાલો, અને આપણે અહીંથી દૂર કરી દઈએ. આ ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, તો A² પ્લસ B² ઇઝ ઇક્વલ ટુ 5 નો વર્ગ. 5 નો વર્ગ 25, એટલે આને આપણે એવું લખી શકીએ કે A² પ્લસ B² બરાબર 25. હવે આના ઉપરથી આપણે કોઈ બી એકને સૂત્ર નો કરતા બનાવી દઈએ, કારણ કે એનું સમીકરણ સોલ્વ કરવાથી મળી જશે. ચાલો, આના ઉપરથી B ને સૂત્ર નો કરતા બનાવો તો B બરાબર શું થાય બેટા? એને આ બાજુ લઈ જાઓ તો 7 માઇનસ A. રેડી? આને તમે અહીંયા મૂકો. ચાલો, તો સ્પષ્ટ તમે કરી શકશો કે A² પ્લસ 7 માઇનસ A હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25. A², ચાલો, આ A માઇનસ B હોલ સ્ક્વેર એટલે A² માઇનસ 2AB પ્લસ B². મિત્રો આ જ રીતના સોલ્વ કરો તો આ થશે પ્લસ 49, 7 નો વર્ગ 49, માઇનસ 7 ગુણ્યા 2 એટલે 14A 2AB. રેડી? પ્લસ A² ઇઝ ઇક્વલ ટુ 25. ઇટ્સ ઓકે. A² પ્લસ A² એટલે 2A². 2A² 49 માઇનસ 14A 25 આ બાજુ લાવો તો 49 માઇનસ 25 આ બાજુ લાવશો એટલે 49 માઇનસ 25 એટલે પ્લસ 24. ઇટ્સ ઓકે. ઇઝ ઇક્વલ ટુ 0. આ બાજુથી લઈ આવો એટલે 0. ચાલો, બધી બાજુથી 2 કોમન કરીને આ બાજુ લાવો એટલે 0 થઈ જશે. એટલે A² માઇનસ 7A પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, હવે અવયવ પાડતા તો આવડે જ છે મિત્રો. 12 ના એવા અવયવ પાડો કે માઇનસ 7 આવે એટલે 4 તેરીને 12. ઇટ્સ ઓકે. તો આના ઉપરથી આવું થઈ જશે કે A માઇનસ 4 A માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. માટે A માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 તથા A માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ્સ ઓકે. તો A બરાબર 4 તથા A બરાબર 3. ચાલો, આવી ગયું. એની વેલ્યુ 2 આવી. હવે B, હવે તમને ખબર જ છે કે B બરાબર તો આપ્યું જ છે 7 માઇનસ A. ચાલો, તો B બરાબર 7 માઇનસ એની કિંમત પહેલા 4 મૂકો તો B બરાબર આવશે 3.
અને બી બરાબર તમે મૂકો 7 - 3 તો બી બરાબર આવશે 4. ચાલો જવાબ ચેક કરવા પડશે. કોઈ બી વેલ્યુ છે એટલે 4 અને 3 એ અને બી નું મૂલ્ય 4. ચાલો એમાં 4 છે એટલે આ 4 આપેલું છે અને બી માં લેવાનું છે 3. આવી ગયું 4 અને 3. ઇટ્સ ઓકે. આન્સર ઇઝ રાઈટ એ. ઓકે 4 and 3 ઇટ્સ ઓકે મિત્રો. ખ્યાલ આવી ગયો. ચાલો રેડી. એકદમ સિમ્પલ એન્ડ સોબર જે આપ્યું હતું એ જ પ્રમાણે આપણે સોલ્વ કર્યું. ચાલો નેક્સ્ટ એમસીક્યુ આગળ વધારીએ. આપણી પાસે આ જોઈ લો સ્ક્રીન પર બે સદીશો આપ્યા છે. આ બંને વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. એકદમ સિમ્પલ એન્ડ સોબર મિત્રો. બે સદીશો આપેલા છે તો બે સદીશો વચ્ચેનો ખૂણો એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. ઇટ્સ ઓકે. ચાલો તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી ના છેદમાં એ બી. બસ આમાં જ કિંમત મૂકવાની છે. ચાલો તો કોસ થીટા બરાબર એ ડોટ બી -2i કેરેટ પ્લસ 2j કેરેટ -4k કેરેટ ડોટ 2i કેરેટ પ્લસ 4j કેરેટ -2k કેરેટ. ચાલો લાસ્ટમાં બંનેના મૂલ્ય. ચાલો આનું મૂલ્ય અને આનું મૂલ્ય સાઈડમાં આપણે મેળવી લેશું. મોડ ઓફ એ એટલે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ -2 નો વર્ગ જોઈ લો પ્લસ 2 નો વર્ગ પ્લસ -4 નો વર્ગ. ઇટ્સ ઓકે. ચાલો તો એ બરાબર કેટલું આવશે? √4 પ્લસ 4 પ્લસ 16. 16 ને 4 20 ને 24 એટલે √24. ચાલો રેડી. સેમ મોડ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ બી √2 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ. સેમ ઇટ જ આવશે. 4 પ્લસ 16 પ્લસ 4 24. ઇટ્સ ઓકે. ચાલો એટલે આવશે √24 ઇન્ટુ √24. ચાલો આનું સાદુરૂપ આપો તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, ચાલો તમને ખ્યાલ છે i.i1 i.j0 i.k0 રેડી. i.i j.j k.k1 એટલે સિમ્પલ વાત છે. હવે શોર્ટકટ જ અપનાવવાનું. જો આ ધ્યાન આપજો -2 ઇન્ટુ 2 i.i1 બાકી બધું 0 રેડી. ચાલો પૂરું પ્લસ 2 ઇન્ટુ 4 j.j1. ચાલો આવી ગયું. ચાલો -4 ઇન્ટુ -2 k.k1 બાકી બધું 0 થશે રેડી. ચાલો ડિવાઈડ બાય √24 ઇન્ટુ √24 તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -4 4 ગુણ્યા 2 એટલે 8 -4 ને -2 છે ને એટલે +8 રેડી. ચાલો નીચે √24 એટલે 24 કેટલા થશે? 16 માંથી 4 એટલે 12 ના છેદમાં 24 એટલે 1/2. ઓકે. ચાલો તો કેટલું થશે? કોસ થીટા બરાબર 1/2 તો થીટા બરાબર 60 કારણ કે કોસ 60 એટલે 1/2. ઇટ્સ ઓકે. 60 એટલે π/3 મિત્રો. કેટલું આવે? π/3. તો આ એંગલ હોવો જોઈએ બે સદીશો વચ્ચેનો π/3 π/2 π/4 π/3 π. તો ઇટ્સ ઓકે π/3 સાચો જવાબ છે. જોઈ શકો છો મિત્રો. ઇટ્સ ઓકે. રેડી. ખબર પડી ગઈ. સિમ્પલ a.b બરાબર ab cos થીટા. કિંમત મૂકી દો. થીટાના સૂત્રનો કરતા બનાવી ગયો. ચાલો રેડી. ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ મિત્રો. બે સદીશો આપ્યા છે. આ બંને સદીશો પરસ્પર લંબ હોય તો, ભાઈ લંબ હોય તો શું કીધું છે? એમનું મૂલ્ય મેળવો. બંને સદીશો પરસ્પર લંબ હોય તો એમ બરાબર ખાલી જગ્યા. ચાલો આપણે વાક્ય રચના પૂરી કરી દીધી હે ને. ચાલો આ બંને સદીશો પરસ્પર લંબ હોય
તો મિત્રો સીધો જ મગજમાં આવે કે લંબ હોય ત્યારે બે સદિશોનો ડોટ ગુણાકાર 0 થાય, કારણ કે a ડોટ b બરાબર ab cos થીટા. ઇટ્સ ઓકે. થીટા 90 cos 90 ઇઝ ઇક્વલ ટુ 0. તો સિમ્પલ વાત છે, સ્પષ્ટ અહીં કહી શકશો કે જો a લંબી તો a ડોટ b ઇઝ ઇક્વલ ટુ 0. તો સાદું રૂપ આપો ચાલો, ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? અથવા a ડોટ b ડાયરેક્ટ જ લખો તો બી વાંધો નહીં, ડાયરેક્ટ ડોટ ગુણાકાર કરી નાખો, આ લેવાની જરૂર જ નથી. ઇટ્સ ઓકે. ચાલો, તો a ડોટ b બરાબર 0 મૂકવાનું ને. ચાલો, તો એ એટલે 4i કેરેટ માઇનસ 6j કેરેટ પ્લસ 2k કેરેટ ડોટ 6i કેરેટ 8j કેરેટ પ્લસ mk કેરેટ આ બરાબર 0. ઓકે, ડોટ ગુણાકાર કરો. ચાલો, સિમ્પલ 4 into 6 i ડોટ i 1 i ડોટ j 0 i ડોટ k 0. ચાલો પૂરું, માઇનસ 6 into 8 j ડોટ j 1 j ડોટ i 0 j ડોટ k 0. ચાલો ફિનિશ, પ્લસ 2 into m. ઇટ્સ ઓકે. k ડોટ k 1 બાકી બધું 0 ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? ચાલો, 6 ચોક 24 માઇનસ 48 પ્લસ 2m ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, 48 માંથી 24 એટલે માઇનસ 24 પ્લસ 2m ઇઝ ઇક્વલ ટુ 0. આને આ બાજુ લાવો તો 2m બરાબર 24 તો m બરાબર 12. સિમ્પલ એન્ડ સોબર. ચાલો, એમની કિંમત 12 આવી ગઈ. ઓપ્શન છે યસ યસ યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન, 12. તો આવી ગયું એમની કિંમત મિત્રો, વેલ્યુ 12. રેડી? બહુ સિમ્પલ એન્ડ સોબર. ખાસ ધ્યાન રાખજો, લંબ હોય ત્યારે ડોટ ગુણાકાર 0 અને સમાંતર હોય ત્યારે ક્રોસ ગુણાકાર 0. ઇટ્સ ઓકે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સદિશો આપ્યા છે બે, આ બંનેને લંબ એવો એકમ સદિશ. પેલા તો આ બે સદિશને લંબ સદિશ આપણે લઈ લ્યો. ચાલો, એક સદિશ આ છે ને એક સદિશ આ છે. તો પેલા નામ આપી દઈએ ને કે a બરાબર 3i કેરેટ પ્લસ j કેરેટ 2k કેરેટ અને b ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 4k કેરેટ. ચાલો, અહીં a અને b ને લંબ સદિશ c હોય તો માટે કહી શકાય કે c ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ b. a અને b ને લંબ સદિશ c છે એટલે a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ c. ચાલો, પેલા c મેળવી લ્યો ને પછી આપણે એની દિશામાંનો એકમ સદિશ મેળવવાનો છે. ઇટ્સ ઓકે. ચાલો, તો સદિશ c ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં i કેરેટ j કેરેટ k કેરેટ. ચાલો, અહીંયા છે 3 1 2 3 1 2. ઓકે, 2 માઇનસ 2 અને 4. ચાલો મેળવીએ. સદિશ c ઇઝ ઇક્વલ ટુ i કેરેટ ને તમે લોપ લો, આડીઆર ને ઉભી તો નિશ્ચયકની રીતથી તમને ખ્યાલ જ છે મિત્રો. 4 માઇનસ, રેડી, i કેરેટ. ચાલો, માઇનસ j કેરેટ. માઇનસ લ્યો તો તમારે ઉલટો કરવાની જરૂર નથી, આને લોપ કરો. 4 તેરી 12 માઇનસ 2 2 4. રેડી? પ્લસ k કેરેટ. ચાલો, રેડી, ઊભી નાડી. માઇનસ 6 માઇનસ 2. ચાલો, તો c ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 4 પ્લસ 4 i કેરેટ માઇનસ j કેરેટ 12 માઇનસ 4 પ્લસ k કેરેટ માઇનસ 6 માઇનસ 2. ચાલો,
8 i કેરેટ, 12 માંથી 4 જાય એટલે 8, માઇનસ 8 જે કેરેટ અને માઇનસ 8 કે કેરેટ. ચલો ઇટ્સ ઓકે. સદિશ સી મળી ગયો તમને મિત્રો, જોઈ લો. હવે મોડ ઓફ સી મેળવી લ્યો. મોડ ઓફ સી એટલે શું? ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ 8 સ્ક્વેર માઇનસ 8 સ્ક્વેર પ્લસ માઇનસ 8 સ્ક્વેર. ચાલો, મોડ ઓફ સી એટલે સી. 8 સ્ક્વેર કોમન લઈ લો બધામાંથી, તો 8 બાર જ લઈ લો. 8 સ્ક્વેર નું 12 આવે એટલે 8 અંડર રૂટ 1 પ્લસ 1 પ્લસ 1, તો આ બરાબર થશે 8√3. ચાલો, આવી ગયું. હવે સ્પષ્ટ સદિશ સી ની દિશામાંનો એકમ સદિશ. દીકરાઓ, એકમ સદિશ એટલે સી કેરેટ લઈ લો. હાલો, કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગો એટલે સિમ્પલ વાત છે, એની દિશામાંનો શું મળે? એકમ સદિશ. ચાલો, સી કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ સી આપણી પાસે અવેલેબલ જ છે. એમાંય તમારે કોમન કાઢવું હોય તો કાઢી શકશો. 8i કેરેટ, 8j કેરેટ, 8k કેરેટ. ઓકે, છેદમાં 8√3. ચાલો, નીકળશે સી કેરેટ બરાબર 8 કોમન કાઢો, i કેરેટ માઇનસ જે કેરેટ માઇનસ કે કેરેટ છેદમાં 8√3. ચાલો, 8 8 કેન્સલ, તો સી કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1/√3 i કેરેટ માઇનસ જે કેરેટ માઇનસ કે કેરેટ. ચાલો, જોઈ લો, આવો ઓપ્શન છે. એકમ સદિશ આવી ગયો છે એનો 1/√3 i માઇનસ જે માઇનસ કે 1/√3 બધામાં છે, ખાલી બે માં છે, ઉપર બે ઓપ્શનમાં છે. જો 1/√3 મિત્રો, પણ આમાં બંને પ્લસ છે ને, એટલે આ ઓપ્શન નહીં આવે, પણ આ આવશે બી 1/√3 i માઇનસ જે માઇનસ કે. ઇટ્સ ઓકે. ચાલો, નેક્સ્ટ. જો બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકારની માત્રા એટલે મૂલ્ય અનુક્રમે 6√3 અને 6 હોય તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો હશે? અહીંયા થીટા તો તમને મેળવવાનું કીધું છે. ચાલો, અદિશ અને સદિશ ગુણાકારની માત્રા એટલે મોડ ઓફ a ડોટ બી એ તમને આપ્યું છે 6√3. એટલે આને તમે આવું કહી શકો કે ab cos થીટા બરાબર 6√3. આને એક આપી દો. ચાલો, સેમ એવું જ કીધું છે. a ક્રોસ બી મોડ ઓફ એનું મૂલ્ય જો ઇઝ ઇક્વલ ટુ 6. તો આને એવું કહી શકાય ને કે ab sin થીટા ઇઝ ઇક્વલ ટુ 6. 2 આપી દો. ચાલો, 2/1 કરી નાખો. 2 અને 1 નો ગુણોત્તર લેતા. રેડી? ચાલો, તો ab sin થીટા છેદમાં ab cos થીટા. ઇટ્સ ઓકે. sin થીટા એટલે 6 છેદમાં 6√3. અહીં ab જાય 6 જાય, sin થીટા ના છેદમાં cos થીટા એટલે tan થીટા. તો tan થીટા બરાબર અહીં વધશે 1/√3. 1/√3 એટલે બેટા આવી જશે તમારો થીટા બરાબર tan ઇનવર્સ 1/√3. ક્યારે પોસિબલ છે? તો કે થીટા બરાબર 30 અથવા π/6. રેડી? તો આવી ગયું એંગલ થીટા બરાબર 30 અથવા π/6. જોઈ લો, π/6 છે. યસ યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો, રેડી? ખબર પડી ગઈ ને? એકદમ શોર્ટ મિત્રો. ચાલો, આગળ જઈએ. બે બળોનો સદિશ સરવાળો એ બે બળોના તફાવતના સદિશને લંબ છે, તો આ કિસ્સામાં બંને બળો કેવા હશે? યસ, સમજવા જેવી બાબત છે. બે બળોનો સદિશ સરવાળો F1 પ્લસ F2 એ તે બે બળોના તફાવતના સદિશને લંબ છે. એટલે કે તફાવત એટલે F1 માઇનસ F2.
રેડી? તો આ કિસ્સામાં બંને બળો કેવા હશે? સમાન મૂલ્ય, સમાન, અસમાન મૂલ્ય કે આમાંથી એક પણ નહીં? ચેક કરી લઈએ. પહેલી બાબત તો ચાલો કે F1 પ્લસ F2 લંબ F1 માઇનસ F2 બંને સદિશો લંબ હોય તેનો ડોટ ગુણાકાર 0 થાય. સોરી હો, તો ડોટ ગુણાકાર 0 થશે મિત્રો. ચાલો F1 ડોટ F1 એટલે F1 સ્ક્વેર, F1 એટલે માઇનસ F1 F2 આનો ડોટ ગુણાકાર કર્યો. હવે આનો અહીં કરો પ્લસ F2 F1 માઇનસ F2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. એક ઓકે, ચાલો કેન્સલ. એટલે F1 સ્ક્વેર માઇનસ F2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આને આ બાજુ લઈ જાવ તો F1 સ્ક્વેર બરાબર F2 સ્ક્વેર, માટે આના પરથી F1 બરાબર F2, એટલે કે બંને બળના મૂલ્ય કેવા થશે? સમાન. જોઈ લો, F1 બરાબર F2 એટલે બંને બળના સમાન મૂલ્યના હશે બંને બળ. F1 બરાબર F2. ઇટ્સ ઓકે. રેડી? એક સિમ્પલ એન્ડ સોબર મિત્રો. ચાલો આગળ વધીએ. ઓ ફરી પાછું લાંબા સમય પછી તમારી સામે એક લાઈવ પ્રશ્ન ચિહ્ન આવી રહ્યું છે. એ બતાવે છે કે આ MCQ ને તમારે સોલ્વ કરવાનો છે. જો કે એકચ્યુઅલી આ જ MCQ આગળ આવી ગયો છે, સોલ્વ થઈ ગયો છે, પણ ફરી પાછું તમે પ્રેક્ટિસ માટે તમારી સામે પ્રેઝન્ટ કર્યું છે, તો એ તમારે સોલ્વ કરવાનો છે મિત્રો. ઇટ્સ ઓકે, કરશો ને? ઓકે, ચાલો તો આગળ વધીએ. ચાલો મિત્રો, નેક્સ્ટ MCQ. જો સદિશ A અને B વચ્ચેનો ખૂણો થીટા છે, ઓકે, તો B ક્રોસ A ડોટ B નું મૂલ્ય કેટલું હશે? પહેલી બાબત અહીં જોઈ લો. B ક્રોસ A એટલે સ્પષ્ટ છે કે અહીં તો B ક્રોસ A એ સ્પષ્ટ કરે છે કે A અને B પરસ્પર લંબ છે. તો B ક્રોસ A ડોટ B ઇઝ ઇક્વલ ટુ 0 થાય. કારણ કે B ક્રોસ A થી બનતા સમતલને આ જે સદિશ છે એ લંબ છે. તો લંબ હોય તો આને આ બંને લંબ થશે. રેડી? કારણ કે આ બે લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય. તો અહીં ડોટ ગુણાકાર 0 થશે. ઇટ્સ ઓકે. ચાલો આન્સર ઇઝ સી, 0. સિમ્પલ એન્ડ સોબર મિત્રો. ફટોફટ આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. A અને B ના મૂલ્ય, માપ એટલે મૂલ્ય, અનુક્રમે 3 અને 4 એકમ છે. બે સદિશો વચ્ચેનો ખૂણો 60 નો છે. ઓકે, A અને B ત્રિકોણની પાસેની બાજુઓ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું ચોરસ એકમ થાય? ઓકે, ચાલો એનું મૂલ્ય આપ્યું છે 3 એકમ, B નું મૂલ્ય આપ્યું છે 4 એકમ, A અને B વચ્ચેનો ખૂણો આપ્યો છે 60. હવે ત્રિકોણ બનાવે છે આ રીતના. જો એંગલ 60 નો છે. ઓકે, આ A છે, આ B છે, બની ગયું આ ત્રિકોણ. ઓકે, મૂલ્ય હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ એટલે અહીંયા આવશે માનાંકમાં A ક્રોસ B. કારણ કે બરાબર, તો ત્રિકોણનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ 1/2 A ક્રોસ B એટલે AB sin થીટા. ઇટ્સ ઓકે. રેડી? ચાલો A બરાબર 1/2, A એટલે 3, B એટલે 4, sin 60. ચાલો 2 કેન્સલ, 3 into 2 અને sin 60 એટલે √3/2. રેડી? ચાલો તો 2 કેન્સલ, A ઇઝ ઇક્વલ ટુ 3√3 એકમ, √3 એકમ મિત્રો છે. યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન, 3√3 એકમ. ચાલો રેડી? આગળ વધીએ મિત્રો. ખબર પડી ગઈ ને? ચાલો, જો સદિશો A અને B પરસ્પર સમાંતર હોય તો B નું મૂલ્ય કેટલું? જો અહીંયા એવું સમાંતર,
તો મેં તમને કીધું તું કે A પેરેલલ B તો A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ચાલો મેળવો A ક્રોસ B. તો A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં I J. બે જ છે એટલે બે જ લો. 2 4 5 માઇનસ P. ઓકે, ચાલો ઇઝ ઇક્વલ ટુ 0. હો, તો A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ I કેરેટ. ચાલો K કેરેટ 0 0. ઇટ્સ ઓકે. ચાલો નથી એટલે 0 0. I ને લઈ લેશો તો 0 માઇનસ 0. ઓકે, હાલો માઇનસ J આને તમે લેશો એટલે 0 માઇનસ 0. રેડી? K લેશો K કેરેટ તો શું થશે? ચાલો ઊભી કરો એટલે માઇનસ 2P માઇનસ 2P માઇનસ 4 ગુણ્યા 5 એટલે 20 ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? આને આ બાજુ લઈ જાવ તો 0 એટલે આના પરથી તમે આ બધું તો 0 જ થઈ ગયું બેટો. ઓકે, એટલે માઇનસ 2P માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો આને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ 2P ઇઝ ઇક્વલ ટુ 20. તો P બરાબર માઇનસ 10. ચાલો P ની વેલ્યુ આવી ગઈ. હવે B મેળવો. પછી જો આ B મેળવી લો, હવે તમારી પાસે અવેલેબલ છે કે B ઇઝ ઇક્વલ ટુ 5I કેરેટ PJ કેરેટ. ચાલો P ની વેલ્યુ એ મૂકો તો B ઇઝ ઇક્વલ ટુ 5I કેરેટ માઇનસ ઓફ માઇનસ 10 J કેરેટ. તો B બરાબર આવશે 5I કેરેટ પ્લસ 10 J કેરેટ. ઇટ્સ ઓકે. હવે આના પરથી B નું મૂલ્ય પૂછ્યું છે ને, જો તો મોડ ઓફ B. મોડ ઓફ B એટલે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે B 25 વત્તા 100 125 125 એટલે 5√5. ઇટ્સ ઓકે. કેટલું આવે? 25 ગુણ્યા 5 25 નું વર્ગમૂળ 5 એટલે 5√5 આવી ગયું. ચાલો ઇટ્સ ઓકે. 5√5. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો રેડી મિત્રો? ઓકે, અહીંયા આ પાર્ટ 5 પૂરો કરીએ છીએ મિત્રો. ખ્યાલ આવી ગયો હશે બધા જ બાળકોને. ઓકે, આપણે વિદાય લઈએ છીએ. નમસ્કાર, થેન્ક યુ, આભાર.